નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને મને ઘણા બધા કોમેન્ટ આવતા હતા અને પર્સનલી ડીએમ આવતા હતા કે સર જે અમે લોકોને બોર્ડ પરીક્ષા 2025ની અંદર પાસિંગ માર્ક્સ કેટલા છે અને કયા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે અથવા કયા વિદ્યાર્થીઓને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળશે, તો બધી જ માહિતી તમે લોકોને મળશે. તો વિદ્યાર્થીઓ વિડીયોમાં અંત સુધી બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો અને અહીંયા તમારી બોર્ડની રિલેટેડ બધી જ અપડેટ તમે લોકોને આવી જશે. અથવા તમારો કોઈ ડાઉટ કોમેન્ટ હોય તો મને કોમેન્ટ કરી દેજો અથવા આપણે જે ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. ત્યાં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં મને પર્સનલી બી તમે લોકો ડીએમ કરી શકો છો. વિદ્યાર્થીઓ બધી જ તમારી હેલ્પ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ જેવી રીતે વિદ્યાર્થીઓ હવે તમે લોકોને ખબર હશે કે જે તમારી બોર્ડ પરીક્ષા લગભગ હમણાં પટવા આવી છે, તો લગભગ બધા જ વિદ્યાર્થીઓના અડધા પેપર થઈ ગયા છે. તો હવે જે પેપર થઈ ગયા છે વિદ્યાર્થીઓને હવે આ ડાઉટ હતું કે જે અમે લોકો બોર્ડ પરીક્ષાની અંદર કેટલા સુધી પાસિંગ માર્ક્સ છે અને કેટલા સુધી અમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે અને અમે લોકો કેવી રીતે પેપર લખીને આવીએ. તો પહેલી વાત તો વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ વિચારીને જવાનું જ નહીં કે જે મને ગ્રેસિંગ માર્ક્સ અથવા આપણને એટલા જ પાસિંગ માર્ક્સ લાવવાના છે. તો વિદ્યાર્થીઓ તમે લોકો એટલું પરીક્ષાની અંદર લખીને આવશો કે જે મને એટલા જ પાસિંગ માર્ક્સ જોઈએ એટલા મને મળી ગયા છે. તો વિદ્યાર્થીઓ તમારી ખોટી વિચારધારા છે તો એને ચેન્જ કરી લેજો. વિદ્યાર્થીઓ પહેલાં જે તમે લોકોને બધી જ વસ્તુ વાંચીને પ્રોપર તરીકે લખીને આવવાનું છે. વિદ્યાર્થીઓ એવું નહીં કે એટલા માર્ક્સ મળી ગયા તો એટલું મારું થઈ ગયું પાસિંગનું તો હું છોડ દઉં પેપર. તો વિદ્યાર્થીઓ કંઈ બી કશું થઈ શકે છે. તો એક માર્ક્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આખું પેપર કમ્પ્લીટ કરીને વ્યવસ્થિત તરીકે લખીને આવવાનું છું. પહેલાં તો આ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ. બીજી વાત તમારી રહી પાસિંગ માર્ક્સની, તો હું તમને બતાવી દઈશ કે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે 27 માર્ક્સ છે પાસિંગના અને ધોરણ 12માના વિદ્યાર્થીઓનો જે 33 પાસિંગ માર્ક્સ છે. વિદ્યાર્થીઓ તો તમે લોકોને આ બંને માર્ક્સ તમે લોકોને ખબર પડી ગઈ હશે. હવે જે બીજી એક વસ્તુ છે, જે રિપીટર ભાઈઓ છે, જે આપણા રેગ્યુલર ભાઈઓ છે, એ લોકોને કયા ગ્રેસિંગ માર્ક્સ મળશે, કયાને નહીં મળશે. વિદ્યાર્થીઓ જે આપણા રેગ્યુલર ભાઈઓ છે એ લોકોને તો ગ્રેસિંગ માર્ક્સ મળવાવાળા છે, એ તો પાકા છે. એવી કયા સિનારીઓમાં વિદ્યાર્થીઓ તમે લોકોને 1-2 માર્ક્સ જોતો હોય અથવા જે તમે લોકોને પેપરમાં લખીને આવ્યા છો તમે લોકોને ત્યારે 1-2 માર્ક્સ અપાઈને જે તમે લોકોને બોર્ડ પરીક્ષા 2025ની અંદર પાસ કરી શકે છે. વિદ્યાર્થીઓ જે તમારો એક્ઝામિનર ચેક કરવાડો હોય એ. વિદ્યાર્થીઓ હવે રહી આપણી જે રિપીટર ભાઈઓની, તો રિપીટર ભાઈઓની હમણાં સુધી કંઈ બોર્ડ પર અથવા આપણી વેબસાઇટ પર કંઈ અપડેટ આવ્યું નહીં અથવા કંઈ પરિપત્ર આવ્યું નહીં. તમારા માટે જે ગ્રેસિંગ માર્ક્સ રિપીટર ભાઈઓને મળી શકે છે. જ્યારે આવશે આપણા ચેનલ પર મળી જશે. અને પ્લીઝ આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરો. કંઈ પર્સનલ ડાઉટ હોય તો મને પર્સનલ ડીએમ કરીને પૂછી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને બીજા વિદ્યાર્થીઓમાં આ વિડીયો શેર કરતા રહેજો કેમ કે એ લોકોને બી કામ લાગે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.